વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના વાસણામાં રહેતા અંકિત સોલંકી નામના યુવકે 26 નવેમ્બર પોતાના ઘરમાં પંખા વડે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી। અંકિતને 6 જેટલા શખ્સો બદનામ કરવાની ધમકી આપતા હતા અને ખોટો કેસ કરાવવા માટે હેરાન કરી રહ્યા હતા। અંકિત માનસિક રીતે ત્રાસી જતા છેલ્લે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। યુવકના આપઘાત મામલે વાસણા પોલીસે ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા સહિત 6 શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। તો શું છે સમગ્ર મામલો, જાણીએ અમારા આ અહેવાલમાં। અમદાવાદના શ્યામલ પાસે કૃણાલ સોલંકી અને તેમનો નાનો ભાઈ અંકિત સોલંકી ગુજ્જુભાઈ પાન પાર્લર ચલાવે છે, જ્યાં તેમના પાન પાર્લર પર અનેક યુવકોની બેઠક રહેતી હોય છે, જેમાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું ભત્રીજો નીલ ઠાકર અને તેના મિત્રો આવતા હતા। થોડા સમય અગાઉ રાજ સુખવાસિયા, માનવ ઠક્કર, મિહિર દેસાઈ, ઉમંગ દેસાઈ, તીર્થ પ્રધાન અને નીલ ઠાકર સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં દારૂ પીવા મામલે ગુનો નોંધાયો હતો। આ ગુનો ગુજ્જુ પાર્લર પરથી અંકિત અને તેના ભાઈ કૃણાલના કારણે નોંધાયો હોવાની તેમને શંકા હતી, જેને કારણે તમામ યુવકો અંકિતને હેરાન કરતા હતા। નીલના મોબાઈલમાં કોઈની સાથે ઝઘડો થયો હોવાનો વિડીયો પણ અંકિતને બતાવ્યો હતો, જેને કારણે અંકિત ડરી ગયો હતો। અંકિતના પાન પાર્લરનું નામ બદનામ કરવાનું તથા કેસ કરવાની ધમકી અને અંકિતને જે વિડીયો બતાવ્યો તેને કારણે અંકિતે ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। અંકિતે સ્યુસાઇડ નોટનો મેસેજ મોકલ્યો હતો, જેમાં અંકિતે ઉલ્લેખ કર્યો હતો કે મારે જીવવું હતું, પણ આ લોકોએ મારું જીવવું હરામ કરી દીધું હતું। નીલ ઠાકર અને તેના મિત્રોના કારણે તે આપઘાત કરી રહ્યો છે। હર્ષ સંઘવીને પણ જણાવ્યું હતું કે ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરની શરમમાં કેસને દબાવી ના દેતા મેં મારો જીવ આપી દીધો છે, તો ઝીણવટપૂર્વક તપાસ થશે તો જ મારી આત્માને શાંતિ મળશે। મૃતક અંકિતના ભાઈ કૃણાલે કરેલી પોલીસ ફરિયાદ મુજબ મારા ભાઈએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે હું અંકિત સોલંકી થોડા મહિના પહેલા સ્વપ્રિલ મહેતા, રાજ સુખવાસિયા, માનવ ઠક્કર અને મોરિયન ઉર્ફે ભૂરો કંસારા, મિત્રેલ શાહ તેમજ ધ્વનિત જેઠવાની અમારા ફૂઈના છોકરા સાથે બબાલ થઈ ત્યારથી બધું ચાલુ થયું હતું। તે લોકોને સમાધાનની વાત કરવાનું કીધું તો પણ તેને માર માર્યો અને દુકાન આવીને મને કીધું હતું કે તારા અને ભત્રીજાને માર માર્યો। રાત્રે અમને બોલાવીને ઠપકો આપ્યો અને ગાલ પર લાફા માર્યા અને સમાધાન કર્યું અને એમણે એમની ભૂલ સ્વીકારી કે આવું નહોતું કરવાનું। અમારે એ પત્યા પછી થોડા દિવસો પછી મને માનસિક રીતે ટોર્ચર કરી દુકાને બંધ કરી રાખી હતી। મને થોડા દિવસ પછી મારવા આવશે એવી રીતે માનસિક ટોર્ચર કર્યું અને અમારા પપ્પા 2 નંબરીના ધંધાવાળા છે અને એવી વાતો કરીને નાત જાતનું કરીને મને માનસિક રીતે ટોર્ચર કરતા હતા। સમગ્ર મામલે SC/ST સેલ 1ના એસીપી રોશની પી સોલંકી જણાવે છે કે આ બનાવમાં ભોગ બનનાર અંકિત અને તેના ભાઈને શ્યામલ ક્રોસ રોડ પાસે ગુજ્જુ પાન પાર્લરની દુકાન આવેલી છે। આ દુકાન પર 6 આરોપીઓ છે, તેમનું ત્યાં ઉઠવા બેસવાનું રહે છે, જેથી આરોપીઓ અને દુકાન ચાલક એકબીજાથી પરિચિત હતા। આ 6 આરોપીઓને અન્ય કોઈ બાબતને લઈને કોઈની સાથે ઝઘડો થયો હતો, જેથી આ ઝઘડામાં જેની સાથે ઝઘડો થયો હતો અને જેનો પાનનો ગલ્લો છે તેમના સંબંધી હતા અને જેથી ઝઘડાને લઈને તેમની વચ્ચે આ ચર્ચા થઈ હતી અને ત્યારબાદ 6 આરોપીઓ તેમની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો છે અને જે 6 આરોપીઓ છે તેમના પર થયેલા પ્રોહિબિશનના ગુનો નોંધાયો છે। તેની બાતમીની શંકા મૃતક અંકિત પર હતી। તેમના પર થયેલા પ્રોહિબિશનના ગુનાની બાતમીની શંકા રાખીને 6 આરોપીઓ સતત માનસિક રીતે મૃતકને ત્રાસ આપતા હતા। એણે સુસાઇડ કરેલ છે। બનાવમાં એવું છે કે જે ભોગ બનનાર છે અને એનો ભાઈ, આ બંને જણા શ્યામલ ક્રોસ રોડ પાસે એમની પાનની દુકાન છે ત્યાં બેસતા હતા અને જે 6 આરોપીઓ છે એમનું ત્યાં ઉઠવા બેસવાનું હતું, તો એ રીતે એ લોકો એકબીજાને ઓળખતા હતા અને આ જે 6 આરોપીઓ છે એમની પહેલાં કોઈક બાબતમાં કોઈની સાથે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં જેની સાથે ઝઘડો થયો હતો એનો આ જે પાનનો ગલ્લો છે એના એ રિલેટિવ થતા હતા, એટલે આ બાબતે પણ એમની વચ્ચે કોઈ ચર્ચા થયેલી હતી અને ત્યારબાદ જે 6 આરોપીઓ છે એમના વિરુદ્ધમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો
એટલે જે 6 આરોપીઓ છે એમણે એવું વિચાર્યું કે આ પ્રોહિબિશનનો ગુનો જે મારી અગેન્સ્ટમાં કરાયો એમાં જે બાતમી છે એ જે મરણ જનાર છે એના દ્વારા પોલીસને આપવામાં આવેલી છે. તો એની અદાવત રાખી અને આ જે 6 આરોપીઓ છે એ ભોગ બનનારને કોન્સ્ટન્ટલી હેરેસ કરતા હતા, એને આવીને એને ધમકીઓ આપતા હતા અને એ બાબતે જે મરણ જનાર છે એ ખૂબ ગભરાઈ ગયા હતા. હવે મરણ જનાર છે એણે એના પોતાના મધરનો જે વોટ્સએપ છે એ ક્લોન કરીને પોતાના મોબાઈલમાં વાપરતા હતા. તો જ્યારે એમણે સ્યુસાઇડ કર્યું તો એ વખતે એમણે એક વોટ્સએપ મેસેજ એના 6 મિત્રોને મોકલેલો છે અને આ જે વોટ્સએપ મેસેજ છે એમાં આ 2 બાબતોનો ઉલ્લેખ કરેલો છે કે જે અગાઉની આ 6 આરોપીઓની એમના રિલેટિવ જોડે બબાલ થયેલી હતી એ બાબતનું બંદૂક રાખેલું છે અને બીજું કે એમની ઉપર જે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો છે એની પણ ફરિયાદ આના દ્વારા કરવામાં આવેલી છે પોલીસને. એ અંગે આને વારંવાર હેરાન કરવામાં આવે છે, એની દુકાન બંધ કરાવી દઈશું અને એને વારંવાર ધમકીઓ આપવામાં આવેલી છે, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલી છે અને એના કારણે પ્રેશરમાં આવીને ભોગ બનનારે આ પગલું લીધેલું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. આજે 26/11 આપઘાત કર્યો ત્યારે હું હતો નહીં ઘરે. તો એમાં એવું થયું કે એણે જેને મેસેજ કરેલો તો એણે ફોન ના કર્યો મારા મોટા દીકરા. એ મોટો દીકરો પાર્લરે હતો તો પાર્લરે ગયો. તો પાર્લરેથી પછી મારો મોટો દીકરો અહીંયા ઘરે આવ્યો. ઘરે હું આવ્યો ને એ આવ્યો તો મને કહે પપ્પા અંકિત. મેં કહું અંકિત મને ખબર, હું અભી હાલ. પછી એ ઉપર ગયો તો ત્યાં અમારા કાકાના ઘરે જોયું તો નીચે અંદરના રૂમમાં તાળું હતું અને એણે એવો રીતે આપઘાત કરેલો કે જે પંખામાં દેખાય ને એ રીતે નહોતો કર્યો. બાજુમાં રસોડા બાજુમાં પંખો હતો ત્યાં ખબર જ ના પડે દેખાય. પછી મારા મિસિસ ગયા બાજુમાં તો કે મારાથી ઉપર ચડાયું નથી. તો પછી મેં કહ્યું ચાલો હું તો હું ગયો તો ઘોડા લઈને ઉપર પેલા પાળી પર ચડી મેં બૂચકો મારીને જોયું તો ધાબા નહીં બંધ. પણ પીવીસી ડોર હતો એટલે મેં ફેંટ મારી તો પેલી સાંકળ ખુલીને અંદર ગયો તો આ તો એ પંખે લટકતો હતો. તો મેં બૂમ પાડી પણ મોટો બાબા કે પપ્પા પહેલાં સાંકળ ખોલો. મેં સાંકળ ખોલી અને પછી મેં પકડી રાખ્યો અને આ 3 જણા થઈને એના છરીથી દુપટ્ટો કાપી નીચે હતા. પછી એમણે પમ્પિંગ કરી પણ પછી કે પપ્પા હજુ છે તો મેં કે પછી મેં હવે 108 બોલાવી પછી જીવરાજ લઈ ગયા. જીવરાજ જોઈ ત્યારે એમણે કહી દીધું કંઈ છે નહીં. ગુજ્જુ પાન પાર્લર પર આવીને આ 6 આરોપીઓ અવારનવાર ધમકીઓ આપતા હતા. આરોપીઓ દ્વારા મૃતકને ધમકીઓ આપવાને કારણે મૃતક ખૂબ ડરી ગયો હતો. જ્યારે મૃતક આત્મહત્યા કરવાનો હતો ત્યારે તેને તેના મિત્રોને વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો. જે વોટ્સએપ મેસેજ કર્યો હતો તેમના દ્વારા જે સમગ્ર ઘટના થઈ હતી તે લખવામાં આવી હતી. ઘટના બાદ વાસણા પોલીસે આ તમામ 6 આરોપીઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે આ કેસની દરેક દિશામાં તપાસ કરવામાં આવશે અને સુસાઇડ નોટમાં કરવામાં આવેલા આક્ષેપોનું ફોરેન્સિક અને કાનૂની એમ બંને રીતે વેરિફિકેશન કરવામાં આવશે. અંકિતના આકસ્મિક મોતથી વાસણા વિસ્તારમાં શોક અને ગુસ્સાનો માહોલ સર્જાયો છે. જ્યારે પોલીસે પરિવારને ન્યાયની ખાતરી આપતા તપાસ ઝડપી ગતિએ આગળ વધારી છે.